આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાહિયર ગામે પોતાના અંગત ફાયદા માટે કલેક્ટર અને મામલતદારને પાયા વિહોણા અરજી કરનાર ઈસમો અને યુટ્યુબ સોશિયલ મીડિયાની કહેવાતી ન્યૂઝ ચેનલોના બની બેઠેલા તંત્રીઓમાં ફફડાટ જોવા મળ્યો છે। આમોદ તાલુકાના નાહિયર ગામે ગૌચર અને સરકારી પડતર ખરાબાની જમીન બાબતે ગામના નકશામાં 7-12 અને 8 માં કુદરતી પાણીની કાશ હોય ત્યારે બની બેઠેલા જાગૃત નાગરિક દ્વારા પાક્કા આરસીસી અવરોધ કુદરતી પાણીના વહેણ સામે અંગત ફાયદા માટે પોતાના ખર્ચે ઊભા કરેલા અને સામૂહિક ગામના ખેડૂતોએ અરજી કરેલી હોય ત્યારે અવરોધ તંત્ર દ્વારા દૂર કરવાના આદેશ કરવામાં આવ્યા છે। કાશીની આ જે કાશ છે તેની સાફ સફાઈ કરવા માટે સિંચાઈ વિભાગનું હિટાચી મશીન તંત્ર દ્વારા મોકલવામાં આવ્યું છે, પરંતુ જે આ પાયા વિહોણી અરજી છે અરજી કરનાર ઈસમો અને યુટ્યુબ સોશિયલ મીડિયાની કહેવાતી ન્યૂઝ ચેનલોમાં આ બાબતે બની બેઠેલા તંત્રીઓમાં ફફડાટ પણ જોવા મળ્યો છે। અલ્પેશભાઈ નારાયણભાઈ પટેલ। અલ્પેશભાઈ, શું તમારા નાહિયર ગામને બદનામ કરવાની સાજિશ જે થઈ રહી છે તેને વિશે તમે શું કહેશો? અમારા ગામના જે જાગૃત નાગરિક ઇન્ટરવ્યુ આપેલું છે આગળ, એમાં એ જે ભાઈ ગોચર શબ્દ બોલે છે ત્યાં અમે પાણીનો વેન નકશામાં સાબિત કરીને બતાવેલું છે। જે ટીડીઓએ મામલતદારે અને બધા સાહેબોએ આવી સ્થળ ચકાસણી કરી અને અમને ઓર્ડર આપી દીધેલા છે। આ જગ્યા પર સ્થળ આ જગ્યા પર અત્યારે જે ઉભા હુકમ આપી દીધા અને 20 થી 25 વર્ષથી ટ્રક જાય એટલો ઊંડો કાંસ પુરાણ કરીને ખેતીનું ઉત્પાદન લે છે। આ કોણ છે? સુરેશભાઈ વસંતભાઈ પટેલ। અને એ ભાઈ જે ગોચરની વાત કરે છે, ખેતરની બધી બાજુ ગોચરની જમીનમાં કોઈ પરમિશન લીધા વગર પુરાણ કરી આ ખોદીને પછી પુરાણ એક પારો મારી દીધેલો છે। એ હું તમને હમણાં બતાવું આગળ વિડીયોમાં। અને ખેરાન કરે છે, હમણાં પાકમાં ઉભેલો છે। અંદાજિત 13 વીંગા જમીન અહીંયાથી બુવાવાળા રોડ સુધી બોલે છે અને આર બંધ બાંધી દીધેલો છે આગળ। એટલે એ ભાઈને ગોચર શબ્દ જે બોલે છે એ એમના મોઢામાં શોભતો જ નથી। આ આખી વાત શું છે જેને લઈને આ જે નાહિયર ગામ છે, ધારાસભ્ય છે, તલાટી છે, તે લોકોને કેમ આવી રીતના બદનામ કરવામાં આવે છે? આ પાણીનો જે વેન બોલે છે, જે અમે જૂનો કાંસ છે એને સાફ કરતા આ બાજુ આવેલા છે, એમની જે જગ્યા છે એની બાજુમાં, તો એ ભાઈ એટલા માટે આ સરપંચશ્રી, તલાટીશ્રી અને ધારાસભ્ય ડીકે સ્વામીને બદનામ કરવાની કોશિશ કરે છે। હું પ્રદીપભાઈ વસંતભાઈ પટેલ નાહિયર રહેવાસી, અમે બધા ગામજનો ભેગા થયા છે અને આ જે વાંધા કોટરની જગ્યા છે એમાં આ કાંસ આ જે જમીન માલિક છે એમને વાંધા કોટરની જમીનની અંદર બંધ બનાવી દીધેલો છે। એ બંધ અમારા બધા આગેવાનો ગામના બધા લોકોને બંધ તોડવાની પરમિશન સાહેબે આલી દીધેલી છે, મંજૂરીને હુકમ કરી દીધેલો છે। એનું કામ અમારે ચાલુ કરવાનું છે। આ બંધથી શું નુકસાન થાય છે? પાછળના 300-400 વીંગા જમીનને પાણીથી નુકસાન થાય છે અને પાણી ભરાય છે। એ પાણીના નિકાલ માટે જ આ બંધ ખુલ્લો કરવાનો છે। આ બધું પૂરણ કોણે કરેલું છે? આ પુરાણ જે તે માલિક છે પાછળ જમીનવાળા, એ જમીનવાળા માલિકે પુરાણ કર્યું અને ત્યાં આગળ વાંધા કોતર હતું, એ વાંધા કોતર પર પૂરીને એને પર ખેતી હાલમાં કરે છે। મારું નામ મધુસૂદન પટેલ, નાહિયર ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેન મધુસૂદન પટેલનું એમનો હસબન્ડ થાવ। શું સમસ્યા હતી અહીંયા આગળ તમારી? આજથી 1 અઠવાડિયા પહેલા અરજી થયેલી છે કે ભાઈ ગૌચરણમાં ખોદાણ ચાલે છે, ગેરરીતિ ચાલે છે, ખોટી બાબતો। તો મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા ચકાસણી કરવામાં આવી, સ્થળ ચકાસણી, તો એમાં કંઈ નીકળ્યું નહીં અને ટીડીઓ સાહેબને એમને લિખિતમાં અમને જવાબ આપી દીધા કે ભાઈ આ ગૌચરણની પાણીનો પોત ખરાબો છે ને પાણીનું વેણ છે, તો એને ખોદીને સાહેબને એની સફાઈ જ ચાલે। અને આ મશીન તો 1 મહિના પહેલાનું ગામમાં ચાલે છે, ગામના કાંસ સફાઈની કામગીરી ચાલે છે। તેની રજૂઆત આજથી 10 મહિના પહેલા અમારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી। એના અનુસંધાને ધારાસભ્યશ્રીએ અંકલેશ્વર સિંચાઈ વિભાગમાંથી આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું મશીન આવેલું છે અને એને આ કાંસ સફાઈનું કામ જ ચાલે છે। એવી કોઈ જ ગેરરીતિ થઈ નથી। યુટ્યુબ મીડિયા દ્વારા અમારી પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ખોટી રીતે આ બધું કામ ચાલી રહેલું છે। તો સરપંચ, ધારાસભ્યશ્રી અને તલાટી ત્રણને બદનામી થાય છે આમાં। અને જે વિડીયો યુટ્યુબ મીડિયામાં મૂકવામાં આવ્યા છે એ ટેમ્પો પણ ડીઝલ આપવા માટે આવેલું છે અને એ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું છે। એટલે એ જે યુટ્યુબ ન્યૂઝ વાળાએ જે મૂક્યું છે એને મેં
ફોન કરીને પર્સનલી પૂછ્યું કે ભાઈ આ તું એક પક્ષને સાંભળીને આવા સમાચાર મૂક્યા છે તો બીજા પક્ષ કે મારે કોઈને સાંભળવાનું નથી, મેં તો મારી રીતે જે સાંભળવાનું હતું એ રીતે, અને 1-2 વખત એને પૈસાની પણ માંગણી કરેલી. તમારી પાસે હા.